નમસ્કાર, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પાલિકાની જેબી મોદી પાર્ક નજીક ગેરેજમાં ડમ્પિંગ સાઇટનો સ્થાનિકોનો વિરોધ, કરી જનતા રેડ। અમે સૌથી મોટી ભૂલ કરી ભાજપને લાવી, આ બધી ભાજપની ભવાઈ, લોકોએ કાઢ્યો બળાપો। કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનની થશે કાયાપલટ। યાત્રાધામ માર્ગ અને મકાન તેમજ જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી સહિતનો સ્તંભેશ્વર મહાદેવી રુદ્રાભિષેક। 5.41 કરોડના ખર્ચે રસ્તા, સોલાર અને વિકાસના કામો થશે। અંકલેશ્વર જીઆઈડીસીના રચનાનગર પાસે બિસ્માર માર્ગને લઈ સ્થાનિકોમાં રોષ। અગાઉ સ્થાનિકોએ એંગલ લગાવી વિરોધ નોંધાવ્યા બાદ સમસ્યા ઠેરની ઠેર। તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી। યુક્રેન રશિયા યુદ્ધને પગલે આયાત નિકાસ કરતા ઉદ્યોગો પર સંકટના વાદળો। જિલ્લામાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર 40% અસર ઊભી થઈ શકે। વાલિયા ગણેશ સુગરમાં 85 કરોડના આર્થિક કૌભાંડનો મામલો। ગુજરાત રાજ્ય ખાંડ નિયામકે તત્કાલીન ચેરમેન અને ડિરેક્ટરને વ્યવસ્થા સમિતિના સભ્યપદેથી દૂર કર્યા। ગણેશ સુગરને આર્થિક નુકસાનની ફરિયાદ ચોકસી અધિકારીનો તપાસ રિપોર્ટ બાદ રાજ્ય ખાંડ નિયામકનો કોંગ્રેસ આગેવાનની મંડળીના સભ્ય તરીકે દૂર કરવાનો હુકમ। અંકલેશ્વરના પ્રાંત અધિકારી નૈતિકા પટેલનો સપાટો। પાનોલી નજીકથી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો। મામલતદાર કચેરીની ટીમ સાથે રાખી 35.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। ભરૂચ નગરપાલિકા દ્વારા શનિવારથી જેબી મોદી પાર્ક નજીક ગેરેજમાં શહેરનો કચરો ઠાલવવાનું શરૂ કરી દેતા 5 જેટલી સોસાયટીના રહીશોએ રસ્તા ઉપર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ શહેરમાંથી રોજ નીકળતા ટનબદ્ધ કચરાના નિકાલ માટે પાલિકા પાસે ડમ્પિંગ સાઇટ જ નહીં હોવાથી 4 દિવસ સુધી શહેરમાંથી કચરો ઠાલવવાનું સ્થગિત થઈ ગયું હતું। જેબી મોદી પાર્ક પાસે પાલિકાની આવેલી ગેરેજ સાઇટની હંગામી ડમ્પિંગ સાઇટ બનાવી દેવાતા ગત બુધવારે જ સ્થાનિક સોસાયટીના વિફરેલા રહીશોએ વાહનો અટકાવી દીધા હતા। જે બાદ આજે શનિવારે ફરી ગેરેજ સાઇટ ઉપર કચરો ઠાલવવાનું શરૂ કરી દેવાતા 5 સોસાયટીના 3000થી વધુ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, જેઓએ અહીં અમને ડમ્પિંગ સાઇટ નહીં જોઈએ નો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ સ્થાનિકોએ બળાપો કાઢ્યો હતો કે અમે સૌથી મોટી ભૂલ કરી ભાજપને લાવી, આ બધે જ ભાજપની ભવાઈ છે। વર્ષ 1992માં સાબુગઢમાં કચરો નહીં નાખવા અને ડમ્પિંગ સાઇટ કાઢી નાખવા પાલિકાએ સ્થાનિકો જોડે સેટલમેન્ટ કર્યું હતું। જોકે હાલ તેનો પણ છેદ ઉડાવી દેવાતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ગેરકાયદે ડમ્પિંગ સાઇટને લઈ લોકોની જનતા રેડ અને નારાજગીને શાંત પાડવા સ્થાનિક ભાજપના કોર્પોરેટરો અને વિપક્ષના નેતા સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિકો સાથે મળી તેઓએ કચરો ભરેલ વાહનો પરત વાળી મૂક્યા હતા। આગળ પાછળની સોસાયટીનો રહીશો ભેગા થયા છે અને આનો સખત વિરોધ કરે છે। અમે જે મોટી ભૂલ કરી છે ભાજપને લાવીને ભૂલ કરી છે, ભાજપની ભવાઈ છે આ બધી। એ લોકોને આ પ્રશ્ન આજનો નથી, 1992ની અંદર એ લોકોએ અમારી જોડે સેટલમેન્ટ કરેલું છે કે ડમ્પિંગ સાઇટ હતી, એ ડમ્પિંગ સાઇટ તમારે ત્યાંથી કાઢી નાખી છે। તે જ સમયના ચીફ ઓફિસરે અમારી જોડે સેટલમેન્ટ કરેલું છે, એની કોપી અમારી પાસે આજની તારીખે પડેલી છે અને એ અમે આ બધી કોપીઓ એ લોકોને આપીને કાગળ સાથે બધું રવાના કરેલું। શું હવે માંગ શું છે તમારી? અમારી માંગ એક જ છે કે આ જે ડમ્પિંગ સાઇટ છે તે અહીંથી હટવી જોઈએ અને બિલકુલ હટાવી અમારી માંગ આ જ છે કે ડમ્પિંગ સાઇટ કેવી રીતે અહીંયા લગભગ 3 થી 3.5 હજારની વસ્તી રહે છે, 4 થી 5 સોસાયટીની 3 થી 3.5 હજારની વસ્તી છે। અમારી ડમ્પિંગ સાઇટ કેવી રીતે રહી શકે એ મને સમજ નથી પડતી। એ અક્કલ છે કે નહીં એ લોકોમાં તે જ સમજ નથી પડતી, જાડી ચામડી ના છે બિલકુલ શાસકો। ગઈકાલની ડમ્પિંગ સાઇટ કેવી રીતે શરૂ થાય તેના ઉપર લાગી જાઓ અને શહેરમાં જે કચરો પડેલો છે અને હાલમાં જે કચરાની કહી શકાય કે દરેક જગ્યાએ તમે જુઓ કે ગાડીઓ ભરી પડેલી છે, આજે પણ કોઈ ગાડી જગ્યાએ કોઈ જગ્યાએ ખાલી નથી થઈ, તાત્કાલિક એને ખાલી કરવાની વ્યવસ્થા કરવામાં આવે। અમે મહાવીરનગરના લેડીઝ આજે ભેગા થયા છે। અહીંયા ડમ્પિંગ જે ભેગું થાય છે એની વાસ્તી અમે એટલા કંટાળી ગયા છે કે ના, એનાથી ઘણા ત્યાં માંદગી બી આવી ગઈ છે। નાના બાળકો છે એ કઈ રીતે રહી શકે? આ બહુ ખરાબ કહેવાય। અમે તો મોદી સાહેબને ધ્યાનમાં રાખીને જ ભાજપને લાવ્યા છે, નહીં તો હવે પછી અમારામાં આ બાજુથી કોઈ બી ભાજપને લાવી નહીં શકે। આ જેમ બને એમ જલ્દી એનો ઉપાડ કરો, નહીં તો અમે એને અમારી માગણી પૂરી નહીં થાય તો અમે ગમે તે રસ્તો અપનાવીશું। એકા માટેનું છે તે પણ કોઈ રાજકીય કે કોઈ એવી કોઈ ઝઘડો છે નહીં પાર્ટીમાં, પરંતુ એમના ત્યાંના સ્થાનિકના 1-2 લોકોની વાતથી આ વાત થઈ હતી, એનો બી અમે તાત્કાલિક નિકાલ લાવી એ કચરો ત્યાં પહોંચે અને અમારું જે કંઈક અમારા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી બેસીને 1-2 દિવસમાં એનું પૂરેપૂરું નિકાલ કરી ભરૂચની કચરાના વ્યવસ્થાના ભાગરૂપે
બધો જ કચરો એ ત્યાં ડમ્પિંગ સાઇટ જશે. જંબુસર તાલુકાના કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થની કાયાપલટ થશે. વિવિધ કામો માટે 5.41 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ભરૂચના મિની સોમનાથ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થની મહાશિવરાત્રી નિમિત્તે મંત્રી પૂર્ણેશ મોદીએ મુલાકાત લઈ રુદ્ર અભિષેક કર્યો હતો. મંત્રી સાથે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વિહિપના કેન્દ્રીય મંત્રી અરવિંદ બ્રહ્મભટ્ટે પણ સ્તંભેશ્વર દાદાની પૂજા અર્ચનાનો લાહવો લીધો હતો. આ પ્રસંગે ગુપ્ત તીર્થના વિકાસ માટે મંત્રી પૂર્ણેશ મોદીએ 5 કરોડ, સોલાર સિસ્ટમ માટે સાંસદે 25 લાખ, રસ્તા અને પાણી માટે જિલ્લા પંચાયત દ્વારા 26 લાખની જોગવાઈની જાહેરાત કરાઈ હોવાનું મહંત વિદ્યાનંદજી મહારાજે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે પણ તીર્થ માટે પાણી અને સંપનું કામ મંજૂર કર્યું છે. સરકારના યાત્રાધામથી અનેક યાત્રાધામનો પવિત્ર યાત્રાધામનો વિકાસ કરવો એ સરકારની મૂળભૂત કાર્ય પણ છે. શ્રદ્ધા અને આસ્થાના આ સમગ્ર હિન્દુ સમાજની જ્યારે જે પ્રકારે ભક્તિભાવ રહે છે એ ભક્તિભાવમાં 2-3 દિવસમાં જ જ્યારે પવિત્ર શિવરાત્રિ આવશે ત્યારે અહીંયા 4 થી 5 લાખ લોકો ભેગા થતા હોય છે. એટલે આ એક દરિયા કિનારે આમ કહે તો ખોટું નથી કે જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું કે ત્યાર પછી જમીન દક્ષિણ ધ્રુવ સુધી નથી, એવી જ રીતે દરિયામાં આપણે સ્તંભેશ્વર મહાદેવનું જે મંદિર છે એ પણ અદ્ભુત છે. એના દર્શનથી જ માણસનું મન હળવું થાય. આ લાભ મને મળ્યો છે એ બદલ ફરીથી સૌ મંદિરના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઈડીસીની વિવિધ કંપનીઓને જોડતા બિસ્માર માર્ગને પગલે હેરાન પરેશાન થઈ ગયેલા રચનાનગરના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઈડીસીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે. જે માર્ગને લઈ અગાઉ સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવી મુખ્ય માર્ગ ઉપર એંગલો લગાવી ભારદાર વાહનો માટે બંધ કરી દીધો હતો. જેને પગલે તાત્કાલિક દોડી આવેલ નોટિફાઈડ ઓથોરિટી દ્વારા સ્થાનિકોને હૈયાધારણ સાથે આશ્વાસન આપી વહેલી તકે માર્ગ બનાવવાની ખાતરી આપી હતી. જે બાદ અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતના પગલાં નહીં લેવામાં આવતા સ્થાનિકો દષ્ટથી હેરાન પરેશાન બન્યા છે. આજ રોજ સ્થાનિકોએ વિરોધ નોંધાવી અન્ય માર્ગો નોટિફાઈડ ઓથોરિટી દ્વારા એંગલ લગાવી મોટા વાહનો માટે બંધ કર્યા છે. તે રીતે આ માર્ગને પણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. જિલ્લા પંચાયતને પણ રજૂઆત કરી છે, કલેક્ટરને પણ કરી છે, મામલતદારમાં પણ કરેલી છે, બધાને વારંવાર રજૂ કરેલી છે, કોઈ જવાબ જ નથી આપતો. હવે અહીંયા જીઆઈડીસીમાં તમે જુઓ એ રેસિડેન્ટ વિસ્તાર છે, ચારે બાજુ એંગલો મારેલી છે, એમાં જ માણસો રહે છે. અમે ભરવાડ છે એનો મતલબ એમ માણસો નથી. તો આ જીઆઈડીસીવાળા અમને કહેવા શું માંગે છે એ નથી સમજાતું. ગાભાણીને 1 વાર ને 1000 વાર મેં કીધું છે કે સાહેબ આ કરો તો એ એવું કહે છે કે ના એ તમારામાં આવતું નથી. તો એમના નથી આવતું. જીઆઈડીસીના વાહનો ચલાવવા શું કરવા? એટલું કરતા છતાંય જીઆઈડીસીનું ના લાગતું. જીઆઈડીસીનું વાહન ચલાવવા જ નહીં ને. અમારી પોતાની માલિકી છે, પંચાયતની માલિકી છે, એ લોકોનું કંઈ છે જ નહીં તો શું કરવા? બસ આટલું જ મારું કહેવું. યુક્રેન યુદ્ધને લઈ અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના આયાત નિકાસ કરતા ઉદ્યોગો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા અનેક દેશો સાથે ભારતના ઉદ્યોગો સહિત ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર તેની અસર જોવા મળી રહી છે. જિલ્લામાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર 40% અસર ઊભી થઈ શકે છે. યુક્રેન સાથે કોસ્મેટિક ડાઇસ સાથે જોડાયેલા ઉદ્યોગોની ચિંતા વધી ગઈ છે. યુરોપ, યુએસએ તેમજ અન્ય દેશોમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગો કોસ્મેટિક ડાઇસ, ફાર્મા બ્લક ડ્રગ, કોટન સહિત રો મટીરિયલનો એક્સપોર્ટ તેમજ ઇમ્પોર્ટ ઉપર યુદ્ધની અસર થઈ શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોકેમિકલના ભાવ વધવાની દહેશત જિલ્લાના ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. યુદ્ધ વધુ સમય ચાલે તો ઉદ્યોગો પર તેની માઠી અસર ઊભી થવા સાથે આર્થિક ટ્રાન્ઝેક્શન યુરોપિયન દેશ સાથે અટકે તો વર્લ્ડ ઇકોનોમી સાથે દેશ અને ઉદ્યોગોની ઇકોનોમી પર સીધી અસર થવાની શક્યતા ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે. ખાસ કરીને જોઈએ તો ફાર્માસ્યુટિકલ બિઝનેસ જે ખાસ કરીને ગુજરાતનો બહુ મોટો હિસ્સો છે કે રશિયા સાથે આપણે કામ કરીએ છીએ વર્ષોથી અને ફિનિશ પ્રોડક્ટ અને રો મટીરિયલો પણ ઘણી માત્રામાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ. તો એને લીધે ખાસ ઘણા બધા ઇસ્યુ થશે અને ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જો થામશે નહીં તો અત્યારે જે મંદીના માહોલમાં ઇન્ડસ્ટ્રી જતી હતી એમાં વધારે મંદી આવવાના બી સંકેતો અમને દેખાય છે. પણ આશા રાખીએ કે સરકાર અને બીજા દેશો મળીને આ તકલીફને જલ્દીથી જલ્દી સુલટાવે. નહીં તો કેમિકલ ઉદ્યોગમાં ખાસ કરીને ડાયસ્ટર બિઝનેસ, ફાર્માસ્યુટિકલ બિઝનેસ અને ઇન્ટરમીડિયેટ જે એપીઆઈ એક્સપોર્ટ થાય છે એમાં
બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન જશે એવું મને લાગે છે. ભરૂચ જિલ્લા કોંગી આગેવાન અને ભાલિયા ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન સંદીપ માંગરોલાની 85 કરોડના આર્થિક કૌભાંડ સહિતની ગેરરીતિઓ મુદ્દે ગુજરાત રાજ્ય ખાંડ નિયામકે ગણેશ સુગરના વ્યવસ્થાપક કમિટીના સભ્યપદેથી દૂર કરતો હુકમ કર્યો છે. વાલિયાના વટાયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરીને તત્કાલીન ચેરમેન અને કોંગી આગેવાન સંદીપ માંગરોલાએ 85 કરોડનું નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ થઈ હતી, જે આર્થિક ઉચાપત કેસમાં તેઓની ધરપકડ પણ થઈ હતી. બીજી તરફ સુગર ફેક્ટરીમાં તત્કાલીન ચેરમેન અને ડિરેક્ટરના ગેરવહીવટ અને આર્થિક ઉચાપત બાબતે રાજ્ય ખાંડ નિયામકે પણ તપાસ ચલાવી હતી. ચોકસી અધિકારી મારફતે કરાવેલી તપાસને રિપોર્ટ રજૂ કરાતા સંદીપ માંગરોલાએ મંડળીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવા સાથે અનેક નિયમો વિરુદ્ધ નિર્ણયો લીધા હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈ ગુજરાત રાજ્ય ખાંડ નિયામક BM જોશીએ સંદીપ માંગરોલાને ગણેશ સુગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યપદેથી દૂર કરતો હુકમ કરતા સરકારી અને સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વરના મહિલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે શુક્રવારે રાતે બાકરોલ સહિત પાનોલી GIDCમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી ગેરકાયદે ચાલતા બાયોડીઝલ પંપ પરથી 35.92 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે અને પાનોલી GIDCમાં ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેને પગલે અંકલેશ્વર SDM નૈતિકા પટેલ મામલતદારની ટીમ દ્વારા શુક્રવારની રાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. SDM અને મામલતદારની ટીમે બાકરોલ પાનોલી GIDCમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. મેગા પેટ્રોલ પંપની બાજુમાં સ્થિત વે બ્રિજના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર ચાલતો બાયોડીઝલનો કારભાર અને રેકેટ પકડી પાડ્યું હતું. સ્થળ પરથી પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે 12,000થી વધુ લીટર બાયોડીઝલ, 2 ફ્યુઅલ પંપ, 2 નોઝલ, 1 ઓવરહેડ ટેન્ક, 3 ઇલેક્ટ્રિક મીટર અને 2 ટ્રક સહિત 35.92 લાખનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઓમ નમઃ શિવાય. તારીખ 1 માર્ચ 2022 ને મંગળવાર મહાશિવરાત્રિએ ચેનલ નર્મદા ઉપર એક વિશેષ કાર્યક્રમ પ્રસારિત થશે. અમારા ચેનલ નર્મદાના પ્રારંભથી નમામિ દેવી નર્મદેના સવારના કાર્યક્રમને અસ્ખલિતપણે નિહાળતા એક આદરણીય, વંદનીય શ્રોતાની લાગણીને માન આપીને શિવરાત્રિએ 1 માર્ચે સવારે 6 વાગ્યાથી સતત 11 વાર ચેનલ નર્મદા પર પ્રસારિત થશે શિવ મહિમ્ન સ્તોત્ર. રમેશભાઈ ઓઝા તથા અનુરાધા પોડવાલના સ્વરોમાં શિવ મહિમન સ્તોત્રના શ્રવણથી પ્રાપ્ત થશે એક રુદ્રીનું પુણ્ય. આપ પણ અવશ્ય શિવરાત્રિએ આપના ઘરને, આત્માને શિવ મહિમ્ન સ્તોત્રના શ્રવણથી પવિત્ર બનાવો. ઓમ નમઃ શિવાય. છેલ્લે ક્યારે ફેમિલી સાથે આવી મજા કરી હતી? યાદ નથી ને? તો હવે બનાવો ફેમિલી ટાઈમ ને ફન ટાઈમ એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ સાથે. ફેમિલી સાથેની અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ જઈને વીકેન્ડને બનાવીએ ફૂલ ઓફ ફન. એક્વા બ્લુ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, ફેમિલી જોડે અસલ મજા એટલે એક્વા બ્લુ વોટર પાર્ક એટ NH48 કંડારી કરજણ. પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ, જે માટે જોઈએ છે સતત કાર્યરત એવી સ્પોર્ટ્સવેર ગાર્મેન્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીને જગ્યાઓ માટે નવા સ્ટાફની ભરતી કરવાની છે. કટિંગ રૂમ સ્ટાફ, જેન્ટ્સ તથા લેડીઝ. ઓછામાં ઓછા 4 વર્ષનો કટિંગનો અનુભવ ધરાવતા કટિંગ માસ્ટર. સિલાઈ મશીન સ્ટાફ, જેન્ટ્સ તથા લેડીઝ સિલાઈ કામ જાણતા અનુભવી. કોમ્પ્યુટર ડિઝાઇનર, કોરલ ડ્રો, ફોટોશોપ તથા ઇલસ્ટ્રેટરના કોર્સ કરેલ હોય અને તેની ઉપર ડિઝાઇન કરી શકે તેવા અનુભવી વ્યક્તિઓ. એમ્બ્રોઇડરી સ્ટાફ, ઓછામાં ઓછા 3 વર્ષના કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીનના અનુભવ ધરાવનાર. યોગ્ય ઉમેદવારોને પગાર અનુભવ મુજબ આપવામાં આવશે. ભરૂચ રેલવે સ્ટેશનથી કંપની સુધીનું ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવશે. સંપર્ક કરો સવારે 8 થી 4.5 કલાક દરમિયાન પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ, બાવા રુસ્તમ રોડ, મુકામ પોસ્ટ પરિયેજ, તાલુકા જિલ્લો ભરૂચ. મોબાઈલ 70431 11458 93 167 51097.
H&H એન્ટરપ્રાઇઝ ભરૂચ જિલ્લાની ગૃહિણીઓ માટે મોડ્યુલર કિચન તથા કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ અને તદ્દન લેટેસ્ટ ડિઝાઇન્સ ધરાવતો શોરૂમ એટલે H&H એન્ટરપ્રાઇઝ, જ્યાં આપના જૂના તથા નવા કિચનના રિનોવેશન તથા સુશોભન માટે ચીમની, ઇનબિલ્ટ ઓવન, માઇક્રોવેવ, હોબ્સ, વોશિંગ મશીન, ડિશવોશર, સિંક, ફોસેટ સહિતના અવનવા કિચનના સેટ. આ ઉપરાંત બોસ, ટિમ્બર ક્યુસાઇન, કેરીસિલ જેવી બ્રાન્ડેડ કંપનીના કિચન એપ્લાયન્સીસ જોવા તથા ખરીદવા એકવાર અચૂક અમારા શોરૂમની મુલાકાત લો. 5-6 ફ્લોરેન્સ ડેકોર પ્લાઝા, ડેકોર હાઉસની સામે, દહેજ બાયપાસ રોડ, ભરૂચ. મોબાઈલ 9904296825. H&H એન્ટરપ્રાઇઝ. ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયાના આંધાર કાચલા ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ઝઘડિયાના આંધાર કાચલા ગામમાં કુખ્યાત બુટલેગર યોહાન કાંતિભાઈ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 62 નંગ બોટલ મળી કુલ 13,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગરની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયાની ગ્રીન વિલા સોસાયટી સામે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા તેનું ટૂંકી સારવાર બાદ ભરૂચ ખાતે મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના વંઠેવાડ બાળ મંદિર ફળિયામાં રહેતો 20 વર્ષીય જયેશ રાજેશ વસાવા પોતાની બાઇક નંબર GJ16ES7703 લઈ ગોવાલી ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ ખાતે જઈ રહ્યો હતો. તે દરમિયાન ઝઘડિયાની ગ્રીન વિલા સોસાયટી સામે પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેના પિતાશ્રી અને જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સંસ્કૃત વિષયના પૂર્વ પ્રાધ્યાપક ડોક્ટર પીટી દવે સાહેબનું 94 વર્ષની વયે નિધન થયું હતું. જેપી કોલેજના સંસ્કૃત વિષયના પૂર્વ પ્રાધ્યાપક ડોક્ટર પીટી દવે સાહેબ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ટ્રસ્ટી પણ હતા. તેઓએ પોતાનું સમગ્ર જીવન સંસ્કૃતને સમર્પિત કર્યું હતું. તેઓએ ભૂદેવો સારી શિક્ષા મેળવી શકે અને સંસ્કૃત ભાષાનું જતન થાય તેવા પ્રયાસો કર્યા હતા. તારીખ 25 ફેબ્રુઆરીએ ડોક્ટર પીટી દવેએ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા, જેના પગલે તેઓના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે. ચેનલ નર્મદા પરિવાર તેઓની શ્રદ્ધાંજલિ પાઠવે છે. ઇનરવેલ ક્લબ દ્વારા 3 દિવસીય પ્રોટેસ્ટિક લિમ્સ કેમ્પ યોજાયો હતો, જેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ઇનરવેલ ક્લબ ઓફ ભરૂચ, ઇનરવેલ ક્લબ ઓફ ઠાણે, ગાર્ડન સિટી તથા રોટરી ક્લબ ઓફ વાગરાના સંયુક્ત ઉપક્રમે ભરૂચની પ્રીતમ સોસાયટી ખાતે 3 દિવસીય પ્રોથેસ્ટિક લિમ્સ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આર્થિક રીતે અશક્ત 77 જેટલા વ્યક્તિઓને સંપૂર્ણ કૃત્રિમ પગ, અડધો પગ, હાથ સહિતના અંગોનું દાન આપવામાં આવ્યું હતું. આ કેમ્પની પૂર્ણાહુતિ નાયબ દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઇનરવેલ ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર, ઠાણેના પ્રમુખ અનિતા થાનાવાલા તથા રોટરી ક્લબ ઓફ વાગરાના પ્રમુખ મોહમ્મદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. What is the meaning of life? સ્વામીજીનો બહુ સુંદર, સ્વામી વિવેકાનંદજીનો બહુ સુંદર જવાબ હતો કે what is the meaning of life? Life itself has no meaning. It's an opportunity to create a meaning. So this work મગજમાં વિચાર ના આવે કે પ્રોસ્ટેટિક લિમ્સ વિશે કામ કરી શકાય છે અને 77 જેટલા લાભાર્થી આપણને ભરૂચ અને સરાઉન્ડ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આપણને મળ્યા છે.
I've been in politics since last 25 years. To be very honest today, I have not gone through such beautiful project. So congratulations. અંકલેશ્વર બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. આગામી 1 માર્ચના રોજ શિવરાત્રી પર્વની ઉજવણી થશે, ત્યારે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયાની શિવદર્શન સોસાયટી ખાતે એપિસ્કોપલ ઇન્ડિપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચિસ ડાયોસીસ ન્યૂ દિલ્હી દ્વારા બિશપનો દીક્ષા સમારોહ યોજાયો હતો. આજ રોજ એપિસ્કોપલ ઇન્ડિપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચિસ ડાયોસીસ ન્યૂ દિલ્હી દ્વારા વાલિયાની શિવદર્શન સોસાયટીમાં આવેલ સંદીપ રજવાડીના નિવાસ સ્થાને બિશપનો દીક્ષા સમારોહ યોજાયો હતો, જેમાં બાલા મુરગેશન જેકબ, ટીએમ ઓનકાર, ડોક્ટર બિશપ એસ શ્યામસુંદર, ડોક્ટર સુરેશ સાવંત, ડોક્ટર અમોલ પવાર, મોસીસ રાજ, બિશપ સ્ટીવન મેકવાન અને ખ્રિસ્તી સમાજના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. जो हम सेवा कर रहे थे उस सेवा के हिसाब से हमें बिशप बनाया गया है, मेरे साथ मेरे दो साथियों को भी, ताकि हम क्रिस्ती समाज का ही नहीं लेकिन हर एक समाज का उन्नति के लिए प्रार्थना करें, मेहनत करें, समाज की सेवा करें और भारत देश को भी आगे ले जाने के लिए हम लोग कार्य करें और हम जो पदवी हमें मिला है उसकी गरिमा को कायम रखते हुए हम ये वादा करते हैं कि हम अपने देश के लिए, अपने समाज के लिए आने वाले दिनों में काम करेंगे और करते रहेंगे. વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને વાલિયા તાલુકા પંચાયત દ્વારા વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં સર્જરી, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક, આંખ, બાળરોગ સહિતના રોગોના નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પનો તાલુકાના લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા, હેલ્થ અધિકારી ડોક્ટર AN સિંઘ અને ભાજપના તાલુકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજે વાલિયા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં વાલિયા સેવાશ્રમમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પથી વાલિયાના ગરીબ ગામડાઓના લોકોને જે દર્દીઓ છે એમને કેમ લાભ મળે એના માટે અમે ચર્ચા કરી. એનો લાભ ગામડાના લોકો સુધી પહોંચે અને તમામ ડૉક્ટરો અહીંયા અવેલેબલ છે અને જે દર્દીઓને ઓપરેશન માટેની જો કરવા જરૂરિયાત હોય તો એ દર્દીઓને આ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા એમના સ્વખર્ચે તમામ પ્રકારના જેવા કે ઓપરેશન કરવામાં આવે એમાં રાહત દરે કરી આપવામાં આવશે. એ બદલ અમે સેવા આશ્રમ પારુલ હોસ્પિટલનો અમે વાલિયાના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે એમનો આભાર વ્યક્ત કરું છું. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે 199મો પુસ્તક સંવાદ યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભાષા સાહિત્ય પર્વ નિમિત્તે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે 199મો પુસ્તક સંવાદ યોજાયો હતો, જેમાં પ્રભાશંકર પટ્ટણી લિખિત વ્યક્તિત્વ દર્શન પુસ્તક પર મહેન્દ્ર ત્રિવેદીએ વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પુસ્તક સંવાદમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, અલીલ મહેતા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ માસિયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી, લોકગાયક અભયસિંહ રાઠોડ, શાસનાધારી નિશાંત દવે, જેપી કોલેજના આચાર્ય નીતિન પટેલ સહિત આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજે મારે જે વાત કરવી છે કે સફળતાની પરિભાષા આપણી કેવી થઈ ગઈ. હમણાં અમે બેઠા બેઠા થોડી ચર્ચા કરીએ. મૂલ્યો નાશ શું કામ પામ્યા? કારણ કે આપણી સફળતાની પરિભાષાઓ બદલાઈ ગઈ. આપણે મા બાપ થી જ શરૂ કરીને ન શાળામાં ન ઘરે નાના હોઈએ ત્યારે, કારણ કે મા બાપ પણ એ જ અપેક્ષા રાખે છે બાળક પાસે કે ભૌતિક સુખ સંપત્તિમાં મારો પુત્ર કે પુત્રી કેટલી વધારે પ્રગતિ કરી શકે છે.
ભરૂચ અંકલેશ્વર વચ્ચે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાના પર્સમાં રહેલ રોકડા 55,000 અને સોનાના ઘરેણા મળી કુલ 1.15 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. નવી મુંબઈના વાસીના કોયરી ગાંવ ખાતે રહેતા ભાવેશ કિશોરકુમાર ચંદ્રા પોતાના વતન ખાતે ગયા હતા, જેઓ ગત તારીખ 24મી ફેબ્રુઆરીના રોજ પરત મુંબઈ ખાતે જવા માટે ગાંધીધામ રેલવે સ્ટેશનથી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ પત્ની સાથે જઈ રહ્યા હતા. તે સમયે દંપતી ચાલુ ટ્રેનમાં સૂઈ ગયા હતા. તે દરમિયાન ભરૂચ અંકલેશ્વર વચ્ચે અજાણ્યા ઈસમોએ દંપતી પાસે રહેલ બ્લેક કલરના પર્સમાં સોનાના ઘરેણા અને રોકડા 55,000 મળી 1.15 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આરપીજી લાઈફ સાયન્સ કંપનીના ગેટ સામે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્વાગત સોસાયટીમાં રહેતા નિલેશ કાંતિલાલ મોદીએ પોતાની એક્ટિવા મોપેડ નંબર J16CM0952 અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આરપીજી લાઈફ સાયન્સ કંપનીના ગેટ સામે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 35,000ની મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જૂના દીવા સહિત 4 ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.92 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકામાં એકવાર ફરી વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં આવેલ હરેન્દ્રસિંહ છત્રસિંહ રણાએ પોતાના ખેતરમાં ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મુકાવ્યો છે, જેઓના વીજ ટ્રાન્સફોર્મરને ચોરોએ નિશાન બનાવ્યું હતું. ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી, સ્થળ તોડી અને કોઇલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે જૂની દેવી, જૂની સુરવાડી અને જૂના બોરભાઠા ગામની સીમમાં મળી 14 સ્થળોએથી વીજ ટ્રાન્સફોર્મરને તોડી ઓઇલ, કોપર મળી કુલ 1.92 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. વીજ ટ્રાન્સફોર્મરની ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના હોકી ચકલા ફળિયામાંથી જુગાર રમતા 10 જુગારીયાઓને રૂપિયા 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મૂળ મહેસાણા અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના હોકી ચકલા વિસ્તારના ભાડાના મકાનમાં રહેતો ગોવિંદ કાંતિભાઈ પટેલ જુગારધામ ચલાવે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 22,000, 2 બાઇક અને 10 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુખ્ય સૂત્રધાર ગોવિંદ પટેલ, સૂર્યપ્રકાશ શ્રીરામ ભવનસિંહ, ઇમ્તિયાઝ ઇલિયાસ ગોરી, ઇકબાલ કાસમ ચૌહાણ, જાવેદ ઇસ્માઇલ દાભી અને કલ્પેશ વસામાને ઝડપી પાડ્યા હતા. પાલેજના ચિસ્તિયાનગર ખાતે કડીવાલા સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. પાલેજમાં મોટા મિયા માંગરોલના ગાદી પ્રેરિત કડીવાલા સમાજ દ્વારા પાલેજ ચિસ્તિયાનગર ખાતે સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 8 દુલ્હા દુલ્હનના નિકાહ યોજાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં સૈયદ સલીમુદ્દીન પીરઝાદ, સૈયદ મતાઉદ્દીન પીરઝાદા, સલીમભાઈ સેગવાવાળા અને આગેવાનો તેમજ દુલ્હા દુલ્હનના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સમગ્ર સમારોહનું આયોજન થયું છે. હું એ જ વાત કરીશ થોડીક ક્ષણોમાં કે જે આ નવયુગલોને કામ લાગે, તમને બધાને કામ લાગે, જીવન ઉન્નત બની શકે. મેં એક સૂફી વિચાર લખ્યો હતો કે આપણું જીવન અન્ય માટે પ્રેરણાનો સ્ત્રોત બને. આપણું જીવન અન્ય માટે પ્રેરણાનો સ્ત્રોત બને અને વિવેક જાળવી આપણે સૌ ભલાઈ માટે નિમિત્ત બનતા રહીએ. એ મોટામાં મોટું મહાપુણ્ય છે. શું છે? મોટામાં મોટો સવાબ છે. અને આપણી પ્રવૃત્તિઓ અને આપણા વિચારોથી કોઈ ગેરમાર્ગે દોરાય, કોઈને નુકસાન થાય, કોઈના જીવનમાં વિક્ષેપ ઊભો થાય તો એ મોટામાં મોટું પાપ છે અને ગુનો છે. બસ આપણે આટલું જ યાદ રાખવાનું છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામને એનઆરઆઈના પુત્ર સહિત 2 દાનવીરોએ ડસ્ટબિન અને એલઈડી ડિસ્પ્લે બોર્ડ અર્પણ કર્યું હતું. ભરૂચના નબીપુર ગામમાં રહેતા દાઉદભાઈ અહમદ બક્ષનો પુત્ર ફૈઝાન બક્ષ હાલ યુકેના બ્લેકબોર્ન ખાતે રહે છે, જેઓ વતનના વિકાસના કામમાં સહભાગી થયા છે. જેઓએ પિતા દાઉદભાઈ અહમદ બક્ષના મારફતે ગ્રામ પંચાયતની કચરાપેટીનું વિતરણ કર્યું હતું, જ્યારે અન્ય દાતાએ ગામના પ્રવેશદ્વાર ખાતે એલઈડી ડિસ્પ્લે બોર્ડ અર્પણ કર્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસમાં ફાળો આપનાર એનઆરઆઈ સહિતના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ પાલિકાની જેબી મોદી પાર્ક નજીક ગેરેજમાં ડમ્પિંગ સાઇટનો સ્થાનિકોનો વિરોધ, કરી જનતા રેડ. અમે સૌથી મોટી ભૂલ કરી ભાજપને લાવી, આ બધી ભાજપની ભવાઈ, લોકોએ કાઢ્યો બળાપો. કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનની થશે કાયાપલટ. યાત્રાધામ માર્ગ અને મકાન તેમજ જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી સહિતનો સ્તંભેશ્વર મહાદેવી રુદ્રાભિષેક. 5.41 કરોડના ખર્ચે રસ્તા, સોલાર અને વિકાસના કામો થશે. અંકલેશ્વર જીઆઈડીસીના રચનાનગર પાસે બિસ્માર માર્ગને લઈ સ્થાનિકોમાં રોષ. અગાઉ સ્થાનિકોએ એંગલ લગાવી વિરોધ નોંધાવ્યા બાદ સમસ્યા ઠેરની ઠેર. તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી. યુક્રેન રશિયા યુદ્ધને પગલે આયાત નિકાસ કરતા ઉદ્યોગો પર સંકટના વાદળો. જિલ્લામાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર 40% અસર ઊભી થઈ શકે. વાલિયા ગણેશ સુગરમાં 85 કરોડના આર્થિક કૌભાંડનો મામલો. ગુજરાત રાજ્ય ખાંડ નિયામકે તત્કાલીન ચેરમેન અને ડિરેક્ટરને વ્યવસ્થા સમિતિના સભ્યપદેથી દૂર કર્યા. ગણેશ સુગરને આર્થિક નુકસાનની ફરિયાદ ચોકસી અધિકારીનો તપાસ રિપોર્ટ બાદ રાજ્ય ખાંડ નિયામકનો કોંગ્રેસ આગેવાનની મંડળીના સભ્ય તરીકે દૂર કરવાનો હુકમ. અંકલેશ્વરના પ્રાંત અધિકારી નૈતિકા પટેલનો સપાટો. પાનોલી નજીકથી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો. મામલતદાર કચેરીની ટીમ સાથે રાખી 35.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.